હર હર મહાદેવ, જય જવાન જય કિસાન। તો દોસ્તો, એક ખેડૂતની વેદના એક ખેડૂત જ સમજી શકે, અને જે ખેતી કરતું હોય તેમને ખબર હોય કે ખેતી કેવી રીતે થાય। તો દોસ્તો, આપણે આજે જોઈશું વિડીયોમાં કે ફુલેવારની ખેતીમાં કઈ રીતે ફુલેવાર થાય, અને અત્યારે આપણે આપણી વાડી આવ્યા છે। તો દોસ્તો, તમે જોઈ શકો છો, આ છે ફુલેવાર 70 દિવસનો, જે ગરમીમાં થયો છે, અને સરસ મજાની ફુલેવારની ખેતી આપણે કરી છે। તો ગાઈઝ, જે ખેતી કરતું હોય એમને ખબર હશે કે શાકભાજીમાં કેટલો ખર્ચો થાય છે। તો દોસ્તો, જે આપણે યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ નથી કરી તો ગાઈઝ સબસ્ક્રાઈબ કરી લેજો, તાકી ખેતી વિશે નવા નવા વિડીયો જોવા મળે તમને। તો દોસ્તો, આ તમે જોઈ શકો છો કે 70 દિવસનો ફુલેવાર છે। આ બહુ સમય લાગ્યો છે, પણ સારો થયો છે। બહુ મજૂરી પણ કરી છે, બહુ મહેનત પણ કરી છે। મોટા મોટા ફુલેવાર થઈ ગયા છે। ગરમીના સમયે આપણે વાવણી કરી હતી, અને અત્યારે ચોમાસું છે, અને તમે જોઈ શકો છો આ રીતે ફુલેવાર થાય છે। તો દોસ્તો, ક્યાંય જતા નહીં, ફુલેવારની ખેતીના વિશે આપણે થોડીક ચર્ચા કરીશું। તો દોસ્તો, આ ફુલેવારની ખેતી અમારા માટે અનુભવ વગરની છે, તો પણ અમે સાહસ કરીને ફુલેવારની શાકભાજી કરી છે। તો દોસ્તો, કોઈ ખેડૂતને ટ્રાય કરવી હોય તો કરી શકે છે ફુલેવાર। તો ફુલેવારની ખેતી જો તમારે ટ્રાય કરવી હોય તો દોસ્તો કરી શકો છો તમે। સરસ સરસ મજાનો ફુલેવાર છે। આમાં હજુ વાર લાગશે, આમાં હજુ તો બાકી છે। તો ખેડૂત મિત્રો, જો તમે પણ ફુલેવારની ખેતી કરવા માગતા હોય તો પ્લીઝ ટ્રાય કરી જુઓ, કેમ કે વગર મહેનતે તો કશું સંભવ નથી। જો તમે મહેનત કરશો તો જ તમને ફળ મળશે, કેમ કે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે કર્મણ્યેવાધિકાર રસ્તે મા ફલેષુ કદાચના મા કર્મ ફલ હેતુર્ભૂ માતે સંગોસ્વા કર્મણી। એટલે કર્મ કરતા રહો, ફળની આશા રાખ્યા વગર। તો ગાઈઝ, તો આપણે આવ્યા હતા ખેતરમાં, અને વિચાર કર્યો કે થોડોક વિડીયો શૂટ કરી લઈએ। તો દોસ્તો, મળીએ નવા વિડીયોમાં, નવી સ્ટોરીમાં। તો જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતાજી દોસ્તો। મળીએ નવા વિડીયોમાં, નવા વ્લોગમાં। ત્યાં સુધી કંઈ જાતા ના। થેન્ક યુ સો મચ, આભાર તમારો। 100% ફાયદો છે આમાં।